માલધારી સમાજ અને અન્ય સમાજ હિન્દુ સમાજને ખાસ જણાવવાનું કે આપણી ગાય માતા રાષ્ટ્ર બને, ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાની કાયમ માટે આપણે વર્ષો યુગોથી ઋષિ મહાત્માઓ ખૂબ એનું તપ કરતા આવ્યા છે, એની સેવા કરતા આવ્યા છે. તો સમસ્ત ભારતભરના જનતાજનોને જણાવવાનું કે 7/5/2026 ગુજરાત રાજ્યના જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે આયોજન પત્રો ખૂબ બધી સંખ્યા લાખ માણા 50,000 20,000 21,000 11,000 એટલું તાલુકે જિલ્લે માણા જઈ અને આયોજન પત્ર મામલતદાર શ્રી સાહેબને આપે. દરેક ગુજરાત રાજ્યના તાલુકા અને જિલ્લામાં જે મામલતદારો હોય તેને બધાને આ આયોજન પત્ર આપે. આયોજન પત્ર એટલે કે ગૌ માતાને બસાવો તનકરા બંધ થાય અને ગૌ માતાને કોઈ પણ પદ આપે સરકાર, એનું પાલન થાય, એનું ઉછરણ થાય, એવી અમારી સમસ્ત ભારતભરના ભારત માતા કી જય, ગૌ માતા કી જય. સમસ્ત હિન્દુ સમાજને અને વિશેષ સમસ્ત માલધારી સમાજને ખાસ જણાવવાનું કે ગાય આપણી માતા છે અને ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે એના માટે આવતી 7 તારીખે 7/5 ગુજરાતના દરેક તાલુકા મથકે, દરેક જિલ્લા મથકે સહયોગ સાથેનું આવેદનપત્ર આપવાનું છે. તેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજ, માલધારી સમાજ જોડાય એવી એક નમ્ર અપીલ છે. વિશેષમાં આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ગાયના શરીરમાં 33 કરોડ દેવનો વાસ હોય છે. ગાયનું દૂધ પવિત્ર હોય, ગાયનું ગોબર પવિત્ર હોય, ગાયનું ગૌમૂત્ર પવિત્ર હોય. એ ગાય માતા સુરક્ષિત રહે, એની હત્યા ન થાય એના માટે ભારત સરકાર ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપે એવી સમસ્ત ભરવાડ સમાજ વતી ભારત સરકારને, ગુજરાત સરકારને અપીલ કરું છું. અને સમસ્ત હિન્દુ સમાજ, સમસ્ત માલધારી સમાજ આ અભિયાનમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એવી એક નમ્ર અપીલ છે. જય ગૌ માતા. જય ઠાકર, જય ગૌ માતા. ભારત વર્ષમાં ગાય માતા પર પહેલાં આપણે મનુષ્ય માત્ર આધારિત, જ્યારે એના દૂધથી લઈને ગૌકળ, ગૌ ગોબર એની આધારિત આપણે ખેતી થતી અને ગાયના ઉપરથી આપણું ભરણ પોષણ થતું. માલધારી પશુપાલન ગાયને રાખી અને પોતાનું નિર્માણ કરતા હતા. આજે પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિ બનતી જાય છે. ગાયનો સિટીમાં રહેવા માટે જગ્યા પણ નથી અને આપણે બધા વાતો કરતા હોય ગાય બચાવો, દેશ બચાવો, પણ ગાય ક્યારે બચશે? જ્યારે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે, રાષ્ટ્રીય પ્રાણી આપણે વાઘ છે, એમ આપણે રાષ્ટ્રીય ગાય માતા જાહેર થાય તો એનો બચાવ થાય. એટલે આવનારી તારીખ 7/5/2026 રોજ હરેક તાલુકા, જિલ્લા મામલતદાર, કલેક્ટર દ્વારા આપણે આવેદનપત્ર આપવાનું છે અને બહોળી સંખ્યામાં સમાજ ભેગો થઈ અને આવેદનપત્ર આપવા જાય. પોતાના જે આપણે બનાવીએ આવેદનપત્ર, એમાં નામ, મોબાઈલ નંબર સહિત લેખિતમાં આવેદનપત્ર આપવાનું હોય. તો દરેક સમાજને આહવાન કે આવનારી તારીખ 7/5/2026 રોજ હરેક તાલુકા અને તાલુકા મામલતદાર કચેરીમાં અને જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર આપીએ અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી આપની સર્વની વિનંતી. બોલો ગાય માતા કી જય.